ચાલો તો ગોપાલભાઈ ફોડી દઈએ આપને, પછી આપણે લગાવીએ. હા હા હા, ફૂટી ગયો ભાઈ. ગ્લાસ લઈ આવ. ગ્લાસ આમાં મોઢે મને મજા આવે તારે ગ્લાસ કરતા તો. દેશી દેશી બસ થોડુંક ધોરાય, બીજું તો શું થાય. હા ગોપાલ મસ્ત હે ભાઈ. તો કેમ છો મારા વાલા મિત્રો? મોજમાં ને મોજમાં જ હોય ને, તમને શું વાંધો હોય. તો મિત્રો અત્યારે અમે પહોંચી ગયા છીએ ગોપાલભાઈના બગીચે, ધારે લઈને બગીચે, કે જ્યાં અમે આવ્યા છીએ ત્રોપા ઉતારવા ગોપાલભાઈની વાડીએ. જો તો ખરા ગોપાલભાઈના ત્રોપા. ને ગોપાલભાઈ 4 વર્ષ પહેલા નારિયેલી વાવી હતી, અત્યારે જોઈ લ્યો થઈ ગયું હે ગોપાલભાઈની નારિયેલી દીવરાણામાં હે ભાઈ. અને ગોપાલભાઈ હે ને ખુદ જ વેચે હો દુકાને, રિયલ જ્યુસમાં. જે કોઈને પીવા હોય ને ત્યાં પહોંચી જજો રિયલ જ્યુસમાં, જ્યાં તમે ત્રોપા મળી ગયા હે ગોપાલભાઈના. જો ગોપાલભાઈ મોર જાય છે અને લીંબુ ઉતારીએ હવે અમે વેસવા લઈ જવા જાવ હે ને જાય. ગોપાલભાઈ એક સારું નારિયેલી હાવ નજીક કાં ગોપાલભાઈ? જો દોરી મારી પછી છોડી નાખે હવે. થાકલી આવે ને, હું તો અહીં ભૂગું થતો. જો ગોપાલભાઈ દોરી બાંધી દીધી જેથી કરીને કે લૂમ પડે નહીં ને, એટલે એવું હોય ને. જો કાપે ગોપાલભાઈ. હા વાહ સારું ભાઈ. બધા ખેડૂત આમ કરવા માંડે ને ભાઈ, પોતે ને પોતે કાપીને પોતે ને પોતે વેચી નાખે તો પૈસા મળે ભાઈ, કોઈને ઉપાધિ નહીં ભાઈ. પછી બહુ વધારે બગીચા વાળા જો ઉપડતી નથી ગોપાલ, વજન થઈ છે ને આમાં તો ગોપાલભાઈની જો ભાઈ લીંબુ ટીંગાય છે બધી બાજુ, લુંબે ઝુંબે ત્યાં જોઈએ ત્યાં. ત્રોપા શિયાળામાં હારો. હા ઈ જ લીંબુ લીધું ને. જો કેટલા છે નંગ એમાં? 70. ઓહો હા, બાજુમાંથી જોઈએ જોઈ લે. નારિયેલી નાની ને ત્રોપા વધારે. પેલા ઊંસું સડવું પડતું, હવે એ ગદની મજા થઈ ગઈ. એક ક્યાંય સડવું ન પડે આમાં જોઈ લ્યો ત્રોપા. એ અમુક તો ખરી ગયા હેઠે. ગોપાલભાઈ બાંધી દીધી એમ જોઈ લ્યો કેટલા ત્રોપા હેલા આમાં. પછી નારિયેલીની સાઈડ નાની છે જો, આમ જોઈએ તો પૂરું થઈ ગયું. હવે આ સારું એક થઈ ગયું કે ઊંસું ક્યાંય સડવું ન પડે, હવે એટલામાં તમારે થઈ જાય એમ હેઠે ઊભા. એ એક સારું છે ભાઈ ગોપાલભાઈ નારિયેલીમાં. જો ગોપાલભાઈ આમ પાછા ભાઈ ગયા, જ્યાં મળે ત્યાંથી લઈ લ્યો એ કે ત્રોપા, પછી દુકાને વેચવાના હે ભાઈ. તો રિયલ જ્યુસમાં પહોંચી જજો, આપણી દુકાનની બાજુમાં ગોપાલભાઈ ત્રોપાવાળા. નવું નામ આપી દઉં, ગોપાલભાઈ ત્રોપાવાળા. જો આ તો નાના કાચા હે. કાં થોડોક ટાઈમ જવા દેવો પડશે આને. હજી અહીં છે પણ ગોપાલભાઈ કે હો ત્રોપા લઈ જાય અહીંથી, પછી વેચવાના. કેટલા નારિયેલ હે? 200 થડ હે ને? આ જોજે આ ગોપાલભાઈ, આ મોટા જો 4-5 છે, નાના હે. જોયું ગોપાલભાઈ ખંભે મારીને ભાગ્યા હે. એ ઢગલો કરે હવે એ કે એમાં કેટલાય તોડ્યા અમે ભાઈ, અને ઢગલો કરી દીધો હે. ગોપાલભાઈ ઢગલો કર્યો અહીંયા ત્રોપાનો. નાખો મારા વાડી લે, નાખો. થાકી ગયો મારો વાલો, જા લઈને આવ્યા હતા, બસ આમાં લેતા જા. હું હવે શૂટિંગ કરશે એનું. આમ જો કટકા કમ ફ્રેશ મને જ લઈ જાવ. હોય ગોપાલભાઈને પપૈયા છે, પછી તો ખાલી એમને છે, ઉપાધિ ન કરતા, વેચતા નથી ડ્રેગન ફ્રૂટ ને. તો ભાઈ આ ગોપાલભાઈનો બગીચો હે, 200 નારિયેલિયું હે. સારું હાલો 1-2 ત્રોપા પી લઈએ ગોપાલભાઈના. હવે પાછા આપણે થાકી ગયા હોય ને, આપણે વિડીયો ઉતારીને ત્રોપા તો પીવા પડે ને. ચાલો તો ગોપાલભાઈ ફોડી દઈએ હે આપને, પછી આપણે લગાવીએ. હા ફૂટી ગયો ભાઈ. ગ્લાસ લઈ આવ. ગ્લાસ આમાં મોઢે મને મજા આવે તારે ગ્લાસ કરતા તો. દેશી બસ થોડુંક ધોરાય, બીજું તો શું થાય.
હા ગોપાલ મસ્ત હે ભાઈ. હા. શિયાળામાં ત્રોપા પીવા જોઈએ, બને એટલા પીઓ તમ તારે. મોજ આવી ગઈ ભાઈ. વાહ. નદી કિનારે નારિયેલી રે ભાઈ, નારિયેલી રે. તો ભાઈ જે કોઈને ત્રોપા પીવા હોય ને કેશોદ પહોંચી જાજો રિયલ જ્યુસમાં, જ્યાં તમે ત્રોપા મળી જશે પૈસા દઈને, બરોબર? મારું નામ દેતા નહીં કોઈ, તમે તારે રોકડા પૈસા આપી દેજો. જે પૈસા લે 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા, 60 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, જે હોય ત્રોપાના ભાવ હાલતો હોય લે હે, બરોબર હે? મેં ડેકી ભરવા માંડ્યા હે ગોપાલભાઈ, ડેકી ભરી લે. તો જેને પીવો હોય ને ત્યાં આવી જાય હો ગોપાલભાઈ ને ત્યાં. હું તો અહીંયા પી લઉં, આપણે તો ફ્રી ઓફમાં હોય ને. હાલો આવજો.